મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણા સુરતનો 17મો પાટોત્સવ અનેરા આનંદ અને ઉલ્લાસ સાથે સંપન્ન। સંતો ભક્તોમાં ગુણ જોનારને હંમેશા આનંદની અનુભૂતિ થાય છે અને પ્રતિદિન સત્સંગમાં વૃદ્ધિ પામે છે। આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સુરતના 17મા પાટોત્સવનું આયોજન પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પારાયણની મહાપૂજા, જીવન પ્રાણ, શ્રી અબજી બાપશ્રીની વાતોની સમૂહ પારાયણ, ભક્તિ સંગીત, વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર બાળકોનું સન્માન, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદ વગેરે કાર્યક્રમોની અનેરા આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। આજે વહેલી સવારે મંગળા આરતીના દર્શન સાથે કાર્યક્રમનો શુભારંભ થયો। શ્રી ઘનશ્યામ મહારાજનું 16 પૂજન અર્ચન કરવામાં આવ્યું। સંતો ભક્તોએ અંતરના ભાવથી તૈયાર કરેલ અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને ભાવિક ભક્તોએ આરતીના લાવા લીધા હતા। આ અવસરે પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ગુણગ્રાહી સ્વભાવવાળો સામાન્ય બુદ્ધિ ધરાવતો હોય તો પણ દિવસે ને દિવસે સત્સંગમાં વૃદ્ધિ પામે છે। અવગુણ ધરાવનાર તીવ્ર બુદ્ધિવાળી પણ અધોગતિ પામે છે। સંતો ભક્તોમાં ગુણ જોનારના હૈયામાં હંમેશા આનંદની અનુભૂતિ થાય છે। અવગુણ જોનાર હંમેશા બળેલા કષ્ટની માફક ધૂધવાયેલો જ રહે છે। શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે ભક્તો ભગવાનને રાજી કરવા સેવા કરે છે। લોકોને રીઝવવા સેવા કરવાથી ઘડીક માન સન્માન પ્રાપ્ત થાય છે, પણ અખંડ આનંદ વર્તતો નથી। લોકમાં પૂજાવાની ઈચ્છા અંતે દુઃખનું કારણ બને છે। ભૂલી ચૂકે કોઈને પણ દોષ જોવામાં ન આવે તેવું આપણે જાણપણું રાખવું જોઈએ। ભગવાન પાસે નાની મોટી સેવા એવું કાંઈ નથી। ભગવાન પૂજારીને સેવાથી જેવા પ્રસન્ન થાય છે એવા જ સાફ સફાઈ કરનાર પર પણ પ્રસન્ન થાય છે। 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમનો લાવો લેવા સુરત, વડોદરા, અમદાવાદ, ભરૂચ, મુંબઈ વગેરે વિસ્તાર તેમજ પરદેશથી પધારેલા સંતો ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજથી બરાબર 17 વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજે સુંદર મજાનું સુરતના આંગણે મંદિરનું નિર્માણ કરાવી આપ્યું। સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા પધરાવ્યા તેને આજે 17 વર્ષ પૂરા થાય છે અને તેમના જ ઉત્તરાધિકારી એવા જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિય સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજનો 16 વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો। તેમાં ઘણા બધા ભક્તોએ સાથે મળી પારાયણનો લાભ લીધા, આરતીઓના લાભ લીધા, અન્નકૂટના લાભ લીધા અને કેટલા બધા બાળકોએ સાથે મળી પ્રવચન કર્યા, કીર્તન ભક્તિઓના લાભ લીધા અને એક જ સ્વામીશ્રી મહારાજની પ્રેરણા વાક્ય કે બસ આખો જે સમાજ છે, સમગ્ર જીવન છે, બધા સુખથી રહે, સ્નેહથી રહે, સંપથી રહે અને પ્રેમથી રહે, ભ્રાતૃભાવથી રહે અને પર્યાવરણ બચાવો તો જીવન સુધરે, એ એમનો જીવન મંત્ર છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ।